brought to you by V-Guard, the product by Sensodyne and Women. સુરતથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ એક્શનમાં આવ્યો। અનુપમ એમએસસીટી સેન્ટરની 140 દુકાન સીલ કરી દેવામાં આવી। ઋતુરાજ માર્કેટમાં 20 હોલસેલરની દુકાનો સીલ કરવામાં આવી હોવાની વિગત છે। હોટેલ ડાયમંડ પ્લાઝા, એશિયન ટેક્સટાઇલને પણ સીલ કરવામાં આવ્યું છે। એ સિવાય હોસ્પિટલ, ક્લિનિક, જીમ, ટ્યુશન ક્લાસીસને સીલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે। કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। હર પળ મનાવો કેસરી તહેવાર। વિમલ, બોલો જુબાન કેસરી। આ તમામ લોકોએ એનઓસી રિન્યુ ન કરી હોવાથી કાર્યવાહી કરાઈ। અગાઉ ફાયર વિભાગે એનઓસી રિન્યુ માટે નોટિસ આપી હતી। નોટિસ બાદ પણ એનઓસી રિન્યુની કામગીરી ન કરાઈ। તો આ તરફ રાજકોટ અગ્નિકાંડ બાદ શિક્ષણ અધિકારી જાગ્યા। શહેરની તમામ શાળાના આચાર્યોને કડક સૂચના આપી દેવામાં આવી। શાળામાં લગાવેલા ફાયરના સાધનો ચકાસવા આદેશ અપાયો। શાળાઓમાં એન્ટ્રી, એક્ઝિટ અને ફાયર એનઓસીની વિગતો મંગાવવામાં આવી। તમામ શાળાઓને સ્કૂલ સેફટી પોલિસી 2016 મુજબ નિયમોનું પાલન કરવા આદેશ કરાયો। જે રીતે રાજકોટની અંદર ગેમ ઝોનની અંદર આગ લાગવાની ઘટના, જે દુર્ઘટના જે બની છે તેની અંદર અનેક લોકોના જે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। ત્યારે સુરતની વાત કરીએ તો સુરતની અંદર તે પહેલા જે તક્ષશિલા અગ્નિકાંડ જે બની ચૂક્યો છે, છતાં પણ તંત્ર છે તે ઘોર નિંદ્રામાં હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવી રહ્યું છે। કારણ કે સુરતનો જે ફાયર વિભાગ છે તે માત્ર બતાવવા પૂરતી જે કામગીરી કરતી હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવતા હોય છે। કારણ કે સુરતની અંદર બોમ્બ સમાન જે ટેક્સટાઇલ માર્કેટ જે છે તેની અંદર લાખો સંખ્યાની અંદર જે કારીગરો જે કામ કરતા હોય છે, લોકોની અવરજવર હોય છે। મોટા પ્રમાણમાં જે ટેક્સટાઇલ માર્કેટો છે તે માર્કેટની અંદર જે રીતે ફાયર સુવિધા ન હોવાના કારણે આખરે ફાયર વિભાગની જે ટીમ હતી અલગ અલગ ટીમો બનાવી અને જે કેટલીક માર્કેટોની અંદર જે દુકાનો જે છે સીલ કરવામાં આવી છે, માર્કેટો જે સીલ કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે। હોટેલ છે, જે કહી શકાય છે હોસ્પિટલ છે, સ્કૂલો છે, ટ્યુશન ક્લાસીસ છે, તે તમામ જગ્યાએ મોડી રાત્રે મોટા પ્રમાણમાં જે સીલ મારવાની જે કામગીરી છે તે ફાયર વિભાગના અધિકારીઓ તરફથી કરવામાં આવી છે। પણ મહત્વની વસ્તુ એ છે જ્યારે આ રીતની દુર્ઘટના બનતી હોય છે ત્યારબાદ તંત્ર જાગતું હોય છે। ખરેખર જો પહેલેથી જ આ રીતની જો કામગીરી કરવામાં આવે તો આ રીતની મોટી દુર્ઘટના છે તે બને નહીં, તે બનતા પહેલા તેને અટકાવવામાં ઘણો મદદરૂપ થતું હોય છે। અત્યારે આ ટેક્સટાઇલ માર્કેટની અંદર અનેક જગ્યાએ જે રીતે આ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ છે ટેક્સટાઇલ માર્કેટની અંદર જે ફાયર સાધનો છે, ફાયર સિસ્ટમ જે લગાવવામાં આવી છે તે ધૂળ ખાતેલી હાલતમાં જોવા મળી રહ્યું છે। એટલે કહી શકાય છે આનો ઉપયોગ મેન્ટેનન્સ સમયસર ન થવાના કારણે આ રીતની સ્થિતિ છે તે જોવા મળતી હોય છે। જ્યારે ટેક્સટાઇલ માર્કેટની અંદર જ્યારે પણ કોઈ પણ આગ લાગવાની જ્યારે ઘટના બનતી હોય છે તો સમયસર જે ફાયરના જે ટેન્કરો છે તે ઘટના સ્થળ સુધી પહોંચી નથી શકતા, જેના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય છે। જ્યારે ટેક્સટાઇલ માર્કેટની અંદર આ રીતની દુર્ઘટના બનવાની ફાયર વિભાગ રાહ જોતું હોય છે તે રીતના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। ત્યારે જોવાનું